દૂધસાગર ડેરીમાં પ્રતિનિધિત્વ પર ઘમાસાન। દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે વરુણ પટેલે પોસ્ટ કરી છે। મતદાર યાદીમાં કાતર ફેરવ્યાનો વરુણ પટેલે દાવો કર્યો છે। પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવ્યાની પોસ્ટ કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવાની માંગ કરી છે। ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો પાટીદારોની રાજકીય પતન થશે। દૂરબીન લઈને જોશો તો પણ રાજકારણમાં પાટીદાર નહીં મળે। વરુણ પટેલે આ પોસ્ટમાં લખ્યું છે। જેતરમાં જ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈને પાટીદાર નેતા વરુણ પટેલે ગંભીર ચિંતા વ્યક્ત કરી। ફેસબુક પોસ્ટથી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે। આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે। મહેસાણા દૂધસાગર ડેરીના મતદાર લિસ્ટમાં પાટીદાર પ્રતિનિધિત્વ ઘટાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સિવાય સહકારી ક્ષેત્રમાં પાટીદાર સમાજનું રાજકીય વર્ચસ્વ ઘટી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ઈડબ્લ્યુએસ જોગવાઈઓ લાગુ ન થવાથી રાજકીય નુકસાન થવાની પણ વાત કરી છે। વધુમાં તેમણે લખ્યું કે જો આ વલણ ચાલુ રહેશે તો રાજકારણમાંથી પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે। વરુણ પટેલની આ પોસ્ટે પાટીદારોમાં ગરમાવો લાવી દીધો છે। તો ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો પાટીદારોની રાજકીય પતન થશે। વરુણ પટેલ પાટીદાર નેતા વરુણ પટેલે ઈડબ્લ્યુએસ લાગુ કરવાની માંગની સાથે એક પોસ્ટ લખી છે અને પોસ્ટમાં આ પોસ્ટને લઈને ઘણી રાજકીય ચર્ચાઓ અત્યારે તેજ થઈ ગયેલી જોવા મળી રહી છે। સાથે તેમણે લખ્યું છે કે મહેસાણા દૂધસાગર ડેરીના મતદાર લિસ્ટમાં પાટીદાર પ્રતિનિધિત્વ ઘટાડવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। આ સિવાય સહકારી ક્ષેત્રમાં પાટીદાર સમાજનું રાજકીય વર્ચસ્વ પણ ઘટી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ઈડબ્લ્યુએસ જોગવાઈઓ લાગુ ન થવાથી રાજકીય નુકસાન થવાની પણ વાત વરુણ પટેલે કરી અને આ સાથે તેમણે પોસ્ટમાં લખ્યું છે કે જો આ વલણ ચાલુ રહેશે તો રાજકારણમાંથી પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે। વરુણ પટેલની આ પોસ્ટે પાટીદારોમાં ગરમાવો લાવી દીધો છે। તો પાટીદાર નેતા વરુણ પટેલ કે જેમણે એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટને લઈને અત્યારે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મતદાર યાદીમાં કાતર ફેરવ્યાનો તેમણે આક્ષેપ કર્યો છે। પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવ્યાની તેમની આ પોસ્ટને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં આવે તેવી વાત કરી છે। આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા જોડાયેલા છે। દિનેશભાઈ, વરુણભાઈ પટેલ કે જેમણે એક પોસ્ટ મૂકી છે ઈડબ્લ્યુએસ ને લઈને તેમણે વાત કરી છે, ઈડબ્લ્યુએસ ની માંગ કરી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, આપની પ્રતિક્રિયા શું છે? બિલકુલ સાચી વાત છે, કારણ કે રાજ્ય સરકારે જે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રિઝર્વેશન દાખલ કર્યું છે તેમાં ઓપન કેટેગરીના ઉમેદવારો જ્યાં ચૂંટણી લડી શકે એમ હોય ત્યાં સીટો ઓબીસીને ફાળવવામાં આવી છે। અમારો કોઈ પણ સમાજ કે વર્ગ સાથે વિરોધ નથી, પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આ સીટોની ફાળવણી થાય, નહીતર પ્રભુત્વ ધરાવતા સીટો ઉપર સામાજિક રીતે અનબેલેન્સ કરીને એ સીટો ઓબીસી સમાજને આપી દેવામાં આવે યા તો રિઝર્વેશન કોટામાં આપી દેવામાં આવે। સાથે સાથે ઓપન કેટેગરીની જ્યાં સીટો છે ત્યાં પણ સામાન્ય વર્ગના લોકો લડી શકે અથવા સામાન્ય રીતે લડી શકે એવી ફાળવણી સુપ્રીમ કોર્ટની આદેશ મુજબ થવી જોઈએ, નહીં કે કોઈ પોતાની મનમાની મુજબ। અત્યારે રાજ્ય સરકારે જે અમલવારી કરવાની ચાલુ કરી છે એ મુજબ રોસ્ટર ક્રમાંકમાં ખૂબ જ મોટો અન્યાય થઈ રહ્યો છે અને દરેક સમાજને થઈ રહ્યો છે। એમાં એસટી, એસસી, ઓબીસી હોય કે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય, તમામ લોકોને અન્યાયની પ્રક્રિયામાંથી પાસ થઈ રહ્યું છે। એટલે અમને એવું લાગી રહ્યું છે કે સરકાર આમાં તાત્કાલિક સુધારો કરી અને એ બાબતમાં લોકોની વાતને સાંભળવી જોઈએ। દિનેશભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે તેમણે પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે જો ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે। આ વાતથી તમે કેટલા અંશે સહમત છો? કારણ કે ઘણી બધી જગ્યાએ પાટીદારો તો છે જ। હું પાટીદારો સાથે દરેક સમાજની વાત કરી રહ્યો છું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોને પ્રભુત્વ આપવામાં ન આવે તો જે કચડાયેલો વર્ગ છે અને જેને ભારતના સરકારમાં બંધારણ આપેલું છે એ ઈડબ્લ્યુએસ ને પણ આમાં કોટા ડિક્લેર થવો જોઈએ। જી દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપણી સાથે અલ્પેશભાઈ કથિરિયા જોડાયેલા છે। અલ્પેશભાઈ, સૌથી પહેલા તો 24 કલાકમાં આપનું સ્વાગત છે। એક પોસ્ટથી અત્યારે રાજકારણ ચર્ચામાં આવ્યું છે। વરુણભાઈ પટેલ કે જેમણે પોસ્ટ મૂકી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવાની તેમની માંગ કરી છે, કેવી રીતે આપ જોઈ રહ્યા છો? ઘણા વર્ષો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અનામત પ્રક્રિયા લાગુ કરી છે અને અનામતની રિઝર્વેશનના કારણે ઘણી બધી સીટો રિઝર્વ થવાની છે। ત્યારે જ્યારે બંધારણીય રીતે શિક્ષણ અને નોકરીમાં પણ 10% ઈડબ્લ્યુએસનો લાભ પ્રાપ્ત થયો છે, કોઈ એક સમાજ કે કોઈ જ્ઞાતિ પ્રત્યેની વાત નથી। ઈડબ્લ્યુએસની અંદર 68 થી પણ વધારે જ્ઞાતિઓનો સમાવેશ થયો છે। તો આ દરેક લોકોને, દરેક પ્રતિનિધિને, દરેક સમાજની વ્યક્તિ જ્યાં પણ રહી છે ત્યાં એને પોતાનો હક પ્રાપ્ત થાય
એના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 10% રિઝર્વેશન પણ સાથે લાગુ પાડવામાં આવે તો ભવિષ્યમાં કોઈ ટેકનિકલ પ્રશ્ન ના રહે અને જે તે વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય। જી અલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો વરુણ પટેલ કે જેમણે એક પોસ્ટ કરી છે, ત્યાર પછી દિનેશભાઈ બાંભણિયા અને અલ્પેશભાઈ કથિરિયા આપણી સાથે જોડાયા હતા। તેમણે પણ તેમની આ માંગની સાથે તેમણે સહમતિ દર્શાવી છે। ઓબીસીમાં 27% અનામત બાદ હવે પાટીદારોની OWS લાગુ કરવાની માંગ।